રામ રામ સીતારામ જય વસરાજ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છે, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અરે લખમણ અટાણે જતા કંટાળે ગા આ મૂંડો ચિકનગુનિયા એવા રોગ માંડવીમાં એટલે આવ્યા. માંડવીના ડોડવામાં કાણું પછી હળવો. હવે મેં વાત એવી એક સાંભળી કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજિયા ગામ છે. હા. બરાબર. હવે અમે ખરેખર 200 કિલોમીટર આપણી કાપ્યા હતા. 200 કિલોમીટર કાપીને આવ્યા અને વિજયભાઈ નામનો કોઈક ખેડૂત છે એવા મને સમાચાર છે. આ વિડીયામાં મેં જોયું ખોટાણાના જે વિરમ બાપા વિડીયો ઉતારે ને તો મને એના ઉપર તો બહુ કઈ ભરોસો ન આવ્યો, પણ કીધું આપણે રૂબરૂ ત્યાં જઈને સવારે મેં તને કીધું કે આપણે રૂબરૂ જવું અને વિજયભાઈને મળવું. આ રિઝલ્ટ માટે એ કેમાંથી આવું સરસ મજાનું રિઝલ્ટ લઈ આવ્યા કે જે ખેતરમાં 20 મણ 25 મણ માંડવી થાય એમાં એ 38 મણ માંડવી ઉતારે. તો એ આપણે ખરેખર રૂબરૂ જઈએ અને વિજયભાઈને મળીએ તો આપણે ખબર પડે અને એના થ્રુ તો આપણા ખેડૂત ભાઈઓ છે એની ખરેખર કઈ દવા વાપરે આપણે પૂછીએ તો બધા ખેડૂત ભાઈઓને આ લાભ થાય કે એક તો ખેડૂત છે એ જે ખેતી, આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂત ખેતી કરે ને એનું ગુજરાન હલાવે. બરાબર. તો નાનામાં નાનો ખેડૂત કોઈ 10 વીઘા હોય, કોઈ 5 વીઘા હોય, કોઈ 25 વીઘા હોય. બરાબર. તો એને આ જે એ દવાઓને પહેલાંથી એને 37-38 મણ માંડવી ઉતારી તો નાના ખેડૂતને પણ મોટો લાભ થાય. તો આપણે વિજયભાઈ જઈએ અને એને પૂછીએ કે વિજયભાઈ તમે આવી રીતે કઈ દવાનું સંશોધન કર્યું કે તમે ક્યાંથી લઈ આવ્યા, એ અમને માહિતી આપો, ખેડૂત મિત્રો સુધી આપણી પહોંચાડીએ કે જેથી કરીને નાના ખેડૂતને દવાનો છંટકારો કેટલા માર્યા, કેટલા મારતા હશે, શું છે, દવાનો ખર્ચો કેટલો થાય. હાલો તો સંજયભાઈ મેરા જય. હા સંજયભાઈ જય. રામ રામ સંજય. રામ રામ. કેમ છો? સંજયભાઈ વિરમ બાપા કેમ છે? અરે મોત તો કે અમે આમ તો લગભગ 200 કે 150 કિલોમીટર કાપીને આવ્યા. બરાબર. મગફળી જે તમે વાવી, બરાબર, અમારે તે બાજુ ચિકનગુનિયા, પછી માંડવીમાં ડંક, કાળા ડાઘ, એનું બહુ અમારું પ્રમાણ છે. તો તમને આ મેં તમારી જે મગફળી જોઈ, બરાબર, તો તમે આમાં એવું હું દવાનો છંટકારો કર્યો કે જેથી કરીને આ માંડવી તમે આને બચાવી લીધી આખી? આપણે નેનોસેલ. હા. નેનોસેલ નો રાઉન્ડ કર્યો. હા. બરાબર. ચિકનગુનિયામાં બહુ સારામાં સારું રહી જાય. બરાબર. કાળો ડાઘ. હા. એમાં બહુ જોરદાર રહી જાય. હા. મૂંડો ક્યાંય તમે આમ જુઓ, આમાં ક્યાંય તમને ગમે ત્યાંથી ઉપાડો. વાહ. તમને ક્યાંય દેખાય તો. એટલે આનું રિઝલ્ટ તમને મળ્યું? હા. તો આના કેટલા છટકારા કર્યા તમે? અમે 2 છંટકાવ કર્યા. બરાબર. અને આ દવા કઈ છે? નેનોસેલ. હા. એના થકી જોયું 4 વર્ષ પહેલા. હા. અમે ટ્રાય કરવા લઈ આવ્યા. બરાબર. 100% ફાયદો થયો. હા. અને પછી અમે અહીંથી અમારા ગામના કમસે કમ 15 થી 20 ખેડૂત, બરાબર, એથી કન્ટિન્યુ 4 વર્ષથી દવા લઈ. પછી આમાં સંજયભાઈ જેથી તમે દવા નહોતા છાંટતા તેથી માંડવીના ઉતારા કેટલા આવતા? 20 થી 25. 20 થી 25. પછી આ દવાનો તમે છંટકારો કર્યો તો પછી ઉતારામાં શું ફેરફાર છે? આગલા વર્ષ મારે 37 માં થઈ ગઈ માંડવી. વાહ. અને એના 15 ના ઉતારે કે 14 ના કે ઉતારામાં શું ફેરફાર? ઉતારો મારે 15 નો હતો, 8 મહિના પછી 15 નો ઉતારો હતો. બરાબર. કાઢી નાખ્યા પછી ઢગલો 8 મહિના પડ્યો રહ્યો. બરાબર. હવે એ દવા તમે લઈ આવ્યા તો વીઘે એનો ખર્ચો કેટલો થાય અંદાજે? વીઘે વધારેમાં વધારે 500 રૂપિયા. તો આપણે આ ખેડૂત મિત્રો સુધી ખરેખર તમારી મુલાકાત લેવાનું કારણ એક હતું કે આ દવા તમે 4 વર્ષથી છંટકારો કરો પછી એક તો ઉત્પાદન વધારે થયું, બીજા નંબરમાં તમારે મૂંડા, ડાઘ, ચિકનગુનિયા એનાથી તમે બચી ગયા. બરાબર. તો ઘણા બધા ખેડૂતની, તમારે તો મોટી જમીન છે એટલે પણ નાના ખેડૂત માટે પણ આ દવાનો ઉપયોગ કરો તો એની નાની જમીનમાંથી ઉત્પાદન મોટું કરી શકે. બરાબર. તો ખેડૂત મિત્રો માટે પણ તમે ખરેખર સરસ આ અમે 200 કિલોમીટર કાપીને આવ્યા એ મને એમ થાય કે મારે ખેડૂત મિત્રો સુધી આ પુગાડવું અને ખેડૂત મિત્રોને તમે પણ કહો કે ભાઈ આ દવાનો તો ફાયદાકારક જ છે ને, પાછી ઓર્ગેનિક છે, એમાં કઈ ખોટું ઝેર તો છે નહીં. હા. બરાબર. ઓર્ગેનિક દવા આવે છે અને એ બાકી તમે આ જો
આમાં તમારે ડાઘ પડે બરાબર. પણ આમાં તમે ખોલીને જુઓ હા, અંદર કાંઈ નહીં હોય, બિયારણ બગડેલ નથી આ. અંદર બગડેલ નહીં. બરાબર, સરસ. હવે બીજું સંજયભાઈ બોલો. આ દવા તમે જે વાપરી આમાં, બરાબર, એમાં કઈ કઈ દવા વાપરી આમાં અને હારી બીજી કોઈ દવા વાપરી? એક નેનો છે, હા, ઇમિડા, હા, અને થાયોમેક્સિમ. સાંભળ. હવે એ દવા ડબલું કે હે તમારી પાસે આપી જોવું? નેનો સિલનો છે, ઓલો તો વાડીએ છે. હા, કઈ વાર નેનો છે બતાડ તો આપણે ખબર પડે. હા, નેનો છે. હા, આ એટલી બધી ઉપયોગ કરે બહુ જોરદાર કે જે મુંડા, ચિકનગુનિયા, કાળો ડાઘ આ બધું કાઢી નાખે. હા. વાહ. અને ખરેખર બહુ અને આ દવા આ ડબલું કેટલાનું આવતું હશે? 2000. 2000 નું. અને કેટલા વીઘામાં થાય? અમે 25 પંપ કરી છે ને વીઘે 3 પંપ કરી છે. વીઘે 3 પંપ. હા, તો આ ઘણું કહેવાય ને, સારું. ને મગફળીમાં આ અમે જોઈ રિઝલ્ટ તો તમારી સામે જ છે. સામે છે. મગફળી તો. બહુ સરસ. ને હવે આપણે આ ખેડૂત મિત્ર સુધી પહોંચાડવું હોય તો તમે થોડા ખેડૂત મિત્રને 2 શબ્દ કહો કે ભાઈ આ દવાનો ઉપયોગ દવા તો વાપરવા જેવી જ છે. આપણે તો આનો 4 વર્ષનો અનુભવ છે, બરાબર, નવું તો નથી. હા. બાકી કાકાને પૂછો. હા. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ માંડવી છે, આ નેનોસિલ છે, અને તમે કેટલા વર્ષ યુઝ કરો? મારે 4 વર્ષ. તમે? 4 વર્ષ. હવે 4 વર્ષ થયા આ લોકો ઉપયોગ કરે અને બીજાને એ સલાહ આપે કે ભાઈ તમે આનો ઉપયોગ કરો. જો ખેડૂત મિત્રો જોજો, મગફળી અહીંથી જ અમે જે ખેતરમાં ઉભ્યા એ ભાઈનું ખેતર છે અને એને ઉપાડી માંડવી અને આ માંડવી અમને બતાડી. આ ફાલ જોવો, બરાબર, કોઈ એવું આમાં કોઈ એવું નથી કે અહીંથી ઉપાડી અહીંથી ખેડૂત ખેતરમાં ગમે નથી ઉપાડો. અને આ જે માંડવી એક બીજું શું છે સંજયભાઈ કે તમે કહેતા હતા કે પાણી વિશે શું કહો તમે? આ ખેતરમાં ખારું છે. આ જે આ માંડવી આ પાડું છે, આ પડું એની અંદર ખારું પાણી આવે આ ખેતરની અંદર. ખારા પાણી. તો ખારા પાણીની માંડવી કેવી સરસ થઈ. તો મીઠું પાણી કદાચ હોય તો આ માંડવી ક્યાં જાય સંજયભાઈ? આ તો ખારા પાણી. બરાબર, ખારા પાણીની માંડવી છે, થોડીક નબળી થાય, પણ છતાં આ માંડવી એના દવાના કે બધા પ્રમાણે બહુ માંડવી સરસ છે. પણ એની પાણી માટે તો સારામાં સારી કહેવાય. અને કદાચ મીઠું પાણી જો મળી જાય તો આનો તફાવત ઘણો હે. પાણીનો તો ફેર પડે જ ને. મીઠું પાણી છે, અમૃત પાણીનું પાણી છે, ચા નથી થતો. હા, ચા નથી થતો. હા, પીવામાં નથી હાલે. અને બીજા નંબરમાં આપણે કુવાનું પાણી પીએ કે પાલર પાણી જે કુદરતી પાણી આવે એનો ઘણો ફેર પડે છે વૃક્ષમાં, ઝાડવામાં. મારે એક તમને બીજું પૂછવાનું છે કે આ તમારો એરિયો છે, બરાબર, આજુબાજુ ખેડૂત બધા મગફળી વાવી તો 90%, બરાબર, તો એની અંદર આજે મુંડો છે, કાળો ડાઘ છે, જે કઈ ઓલું છે એમાં કેવી આમ નથી છાંટી ને છાંટી એમાં કેટલો કામ તમારા ગામની અંદર? આના સ્પ્રે 2 કરેલા છે ને, એમાં આવી રીતે ક્યાંક કોક 1-2% ડાઘ દેખાય જ છે, બાકી અંદર કઈ નથી. અંદર કઈ નથી, બરાબર. જેને નથી ચાહતી ને એ પ્લોટ 50% પૂરા થઈ ગયા, બરાબર. 20, 25, 30, 35, 50% તો જનરલ છે, બાકી 50 થી 60% સુધી ડેમેજ છે. એટલે એટલું ખેડૂતની લોસ ગયો, હળી જ ગયું, અંદર કઈ છે જ નહીં. બરાબર. આવા કેટલા ખેડૂત? આવા આપણા ગામમાં 15 થી 20 ખેડૂત. 15 થી 20 ખેડૂત ને મતલબ તમારું કહેવાનું એવું થાય કે એને 80% જેવું રિઝલ્ટ છે. 95% અત્યારે 95% રિઝલ્ટ છે. આમ તો રિઝલ્ટ 100% જ કહેવાય કે આમાં જો ડાઘ છે પણ અંદર બીમાં બગાડ નથી 100%. અને સંજયભાઈ હું ખેડૂત છું, મારે થોડી જગ્યા છે, એટલે મને વિચાર એવો આવ્યો કે સંજયભાઈ આ ધ્રોલમાં રોજિયા ગામ છે એની અંદર આ દવાનો છંટકારો કરે તો મારે ટૂંકી જમીનમાં આવા આપણે દવાનો છંટકારો કરીએ તો માવજત બરાબર ઘણી એમ નહીં, જે 5 વીઘા છે એને બદલે અંદાજે આપણે 37-38 મણ માંડવી ઉતરે તો એમ માનવાનું કે આપણે 8 વીઘાનું વાવેતર કરીએ, 8 થી 10 વીઘાનું ગણી, બરાબર. તો ખરેખર એ મોટો ફાયદો થાય. નાના ખેડૂત માટે આ મોટામાં મોટો ફાયદો હોય, નાના કે મોટા. પણ અમારે જેવા નાના ખેડૂતને કે એનો કે 5 વીઘા માંડવી હોય તો એ 8 વીઘા 9 વીઘા માંડવી ઉત્પાદન મળે, બરાબર. એટલે તમે તમારે 20 થતી હોય 37 થાય એટલે 10 વીઘાનું ગણી ઉત્પાદન. એટલે એ માટે અમે 200 કિલોમીટર કાપીને આવ્યા તમારી પાસે. તો ખેડૂત મિત્રોને પણ તમે થોડીક કહો કે ભાઈ આમાં એટલો અમને ફાયદો તો તમારી નજર સામે તમને બતાવ્યો. પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવા જેવું છે. આપણે તો 4 વર્ષથી કહી, બરાબર, 4 વર્ષથી આપણે 4 વર્ષથી વાપરી છે. બરાબર. 4 વર્ષની અંદર અમારા જે બાજુના એક જ શેડ હોય, બાજુમાં જે પ્રોબ્લેમ આવે ને અમારી નથી આવતો. વાહ.
ને આ જોઈ શકીએ આપણે એ તો આ નજીક કે આ આવે. દવાના 2 છટકારા કર્યા બીજો અને- કોઈ રાઉન્ડ કર્યો નથી. કર્યો નથી, બીજી કોઈ દવા છાંટી નથી હમ. આ દવા સિવાય. હા. અને આનું રિઝલ્ટ આવ્યું ભાઈ સરસ મજાનું. બરાબર. તો ખેડૂત મિત્રોને પણ આપણે વિનંતી કરીએ કે ખરેખર કોઈ આમાં એવું નથી કે તમે આજ દવાનો છંટકાવ કરો, પણ તમે રિઝલ્ટ જોઈ અને કયો. બરાબર ને? રિઝલ્ટ Try કરો. ટ્રાય કરો. તમે ખાલી 2 પાંચ વીઘામાં વીઘા ટ્રાય હોય કરો, તો 50 એક વીઘા જમીન વીઘામાં વાવતા હોય તો 2 વીઘામાં ટ્રાય કરો. 5 વીઘામાં ટ્રાય કરો. હા 5 વીઘામાં કરો 5 બીજી. વીઘાના પ્લોટમાં પાછા 5 કિયારા મૂકી દો. હા તો ખબર પડે કે આનું ખબર પડે result. કે દવાનો છંટકાવ કઈ રીતના કર્યો, શું છે. એક ખેતર 5 વીઘામાં છાંટો, એમાં 5 કિયારા હારામાં હારા હોય એ મૂકી દો. હા બરાબર. ને બીજામાં છાંટો એટલે ખબર પડે કે નબળામાં છાંટો, હારા 5 કિયારા મૂકી દો. 20 થી 25 દિવસ પછી રિઝલ્ટ જોવો. આનું ખબર પડી જાય. એટલે સરસ. હવે પેલા વર્ષે 4 ખેડૂએ આનું રિવ્યુ લીધા, 4. દવા છાંટી. હા બીજા વર્ષે બીજા 5 ખેડૂ વહીતા. બરાબર. મોડ સાલ 20 ખેડૂ થઈ ગયા. વાહ. અને આજુબાજુના ગામના ભેગા છે એ બધા હાલો. આજુબાજુના ગામના એને આજ 12 ગામ ગયા હતા. ફોન હા, કર્યા બરાબર. આવી ન થઈ ગયા, પણ હા. સગાવે ખીજડીયા ઊંડ ખીજડીયા ને હમાપરના વાહ. ઈ ખેડૂએ આનો ઉપયોગ કરેલો. બધા હા, મળી એટલે જાય. સરસ આવ્યું રિઝલ્ટ. વાળા ઈ સરસ, આપણા એટલે- અમારા હગાવાલા જે આ અમારી વાડીએ આવતા હોય હા. ને એકવાર જોઈ જાય ને એટલે બીજી વર્ષ ઈ મગાવે. મગાવે. સરસ. એટલે આપણા ખેડૂત મિત્રો આપણે માટે ચોખ્ખું એને કઈક તમે પેલા 5 વીઘામાં 5 કિયારા મૂકીને પછી છાંટો છાંટો, એમાં 5 કિયારા મૂકી દો, હા. પછી 20-25 દિવસે રિઝલ્ટ જોવો. જો. બરાબર છે. હા હવે સંજયભાઈ, આ દવા મારે મગાવવી હોય કે મારે જોતી હોય તો આ ક્યાંથી મળે? હા, ને મગાવવાની ક્યાં, તમારે જે તાલુકામાં જે જિલ્લામાં હા જ્યાં જોતી હોય ત્યાં મળી જાય. ઓલ ગુજરાતની અંદર. ઓલ ગુજરાતમાં તમારે બધા એગ્રામાં મળી જાય. વાહ. એગ્રા વાળાને કયો એટલે મગાવે. હા જિલ્લા તાલુકામાં, કારણ કે એગ્રો અત્યારે તો ઘણા બધા થઈ ગયા એટલે મળી આપણે જાય. દવા લેતા હોય એગ્રા વાળા પાસે કદાચ ન હોય તો તો આમાં આમાં કસ્ટમર નંબર છે, customer તો આપણે number છે. કસ્ટમર નંબર ઉપર મૂકી દેશું. બરોબર. કોઈ પણ ખેડૂત મિત્રો તમારે જો કયા તાલુકા કયા જિલ્લામાં તમે વિડીયો જોવો છો અમને તો ખબર નથી, પણ તમારે આ દવાનો ઉપયોગ કરવો હોય તો અમે ઉપર ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દેશું. બરોબર. તો તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો અને એ લોકો તમને કહેશે જે તાલુકામાં આજુબાજુમાં જ્યાં જ્યાં તમને હલવું પડશે ત્યાંથી દવા તમને મળી જશે. મળી જાય. સંજયભાઈ, આપણે આ મગફળી છે એ આ પ્લોટ તમે બતાડજો ને ક્યાં આ રહ્યો જો અહીંયા. ઉપાય પ્લોટ. આવું ભાઈ? હા આખે આખો આ પ્લોટ છે. આ આમ ને એમ કા? હા. આ બધો પ્લોટ? આખો પ્લોટ છે. હા તમને મજા આવે અહીંયાથી ઉપાડો હોય છોડ. હા ના એ તો હવે આ રિઝલ્ટ જોવાઈ ગયું ને આપણે ઉપડ્યા ઝાડમાં. અને જે પ્લોટ ઉપર ઉભા એ પ્લોટ ની મગફળી છે અને બહુ સરસ છે. ખરેખર આપણી ખેડૂત મિત્રો હું ત્યાં આપણી પુગાડું. જો આ જે ખેડૂત મિત્રો તો નેનો સીલ તમે ઉપયોગ કરો. ભારતની અંદર જિલ્લા અને તાલુકામાં ગમે ત્યાં મળી જાય. મળી જશે. કોઈ પણ એગ્રોમાં મળી જાય. બરાબર. તો એના માટે કસ્ટમર કેર નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, તો તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી લેજો.